ગુજરાતમાં અમલ શરૂ કરાવવા માંગ ઉઠી છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ખેડૂતોને સહાય અને વળતરની જરૂર છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો। સાથે જ કહ્યું કે 3 વર્ષોથી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે। સતત વરસાદથી ખેડૂતોને નુકસાન થાય છે। જળવાયુ પરિવર્તનના કારણે વરસાદમાં અનિશ્ચિતતા આવી છે। હાલમાં જે માવઠું થયું એમાં તમે જોવો તો સમગ્ર ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે। ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવો તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે, ગુજરાતમાં પણ એનો અમલ હતો, પણ છેલ્લા 3-4 વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે। ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે।